Good morning and happy new year all of you. આપણે બધા જ ફરીથી દિવાળીનું એક નાનકડું વેકેશન પૂર્ણ કરીને શરૂઆત કરવા તરફ આગળ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે એવી અપેક્ષા હતી કે દિવાળી પછી 23 તારીખથી બધી જ શાળાઓ શરૂ થઈ જવાની હતી, પરંતુ હજુ પણ આ કેસની અંદર વધારો થવાથી શાળાઓ શરૂ થઈ શકી નથી. એટલે આપણે પણ ટ્યુશન શરૂ ન કરી શકીએ. તો જ્યાં સુધી ફરીથી સ્કૂલો કે ટ્યુશન શરૂ ન થાય ત્યાં સુધી આપણે એમને બેસી ન શકીએ. એટલે આપણે આપણા કોર્સને આગળ વધારવાનું ચાલુ કરીશું અને ફરીથી મહેનત કરવાનું પણ ચાલુ કરી દઈશું. અત્યાર સુધી આપણે જે શીખેલા છીએ એમનું રિવિઝન કરવાનું મેં તમને લાસ્ટ વિડીયોમાં જ કીધું હતું. તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતે અત્યાર સુધી જે શીખ્યા છીએ એમનું રિવિઝન કરી ચૂક્યા હશે. અને હવે આપણે ટેક્સ્ટબુક તરફ આગળ વધવાના છીએ. અત્યાર સુધી આપણે ટેક્સ્ટબુકના 3 યુનિટ છે એમને પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને આજે આપણે ટેક્સ્ટબુકનો જે 4થો યુનિટ છે, ધ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે અદ્ભુત સર્જન, એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. આ યુનિટ એક દ્રષ્ટિએ જોઈએ તો કાલ્પનિક લાગે એવા પ્રકારનો છે, પરંતુ એમની અંદરથી જે બોધ શીખવાનો છે એ આપણા માટે ખાસ અગત્યનો છે. કોઈ કવિએ એવું કહ્યું છે કે ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એમને એવું વિચારેલું હશે કે પૃથ્વી ઉપર એક પણ જીવ જ્યારે અસ્તિત્વમાં ન હતો, ત્યાર પછી એમણે પૃથ્વી પર જીવને મૂકવાનું નક્કી કર્યું. ત્યારે એમણે વિચાર્યું હશે કદાચ કે અહીંથી કોઈ જીવને પૃથ્વી પર મૂકીએ પછી એની અમુક વર્ષનું આયુષ્ય હોય, એ આયુષ્યનું પૂર્ણ થઈ જાય ત્યાર પછી મૃત્યુ પામે, તો પાછો બીજા જીવને પૃથ્વી પર મૂકવો, તો પછી આમ સતત ઘણા બધા જીવો છે એને પૃથ્વી પર મૂકવાના અને લેવાના, આવું બધું કામ. તો ભગવાને વિચાર્યું કે આવું સતત ચાલતું રહેશે તો પછી આ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જશે. એટલે એવું કંઈક કરીએ કે આ બધા જ જીવનું પ્રોડક્શન જ આપણે પૃથ્વી પર શરૂ કરીએ, એટલે કે જીવ ન્યા જ જન્મે ન્યા જ મૃત્યુ પામે. તો પછી એવું વિચાર્યું કે જ્યારે આ જીવ છે બિલકુલ નાનકડો હોય, જ્યારે જન્મ લે ત્યારે પોતાની જરૂરિયાત પોતાની રીતે સંતોષી ન શકે એવા પ્રકારનો હોય છે, તો પછી એની દેખભાળ કોણ રાખશે? તો પછી ભગવાને એવું વિચાર્યું કે ચાલો કદાચ એવા એક માણસની નિમણૂક કરી દઈએ કે જ્યાં સુધી એ જીવ મોટો ન થાય ત્યાં સુધી એની જવાબદારી સંભાળે. પણ પાછું ભગવાને એવું વિચાર્યું કે કદાચ કોઈ નોકરિયાતને આપણે રાખીએ તો પણ એ એટલી પ્રામાણિકતાથી એનો ખ્યાલ નહીં રાખે. અને પછી ભગવાને એવું વિચાર્યું કે એક માનું સર્જન કરું કે જે ગમે તેવી તકલીફો વેઠીને પણ પોતાના સંતાનને ઉછેરી શકે. દરેક જીવોની અંદર, મનુષ્યની અંદર તો કદાચ આપણે વિચારીએ કે બાળકનો ઉછેર કરવા પાછળ મા બાપનો ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે થોડો ઘણો સ્વાર્થ રહેલો હોય કે પોતાના દીકરા જો કે દીકરીઓ મોટા થશે તો એ જ્યારે બીમાર અશક્ત વૃદ્ધ થશે ત્યારે બાળકો એમની કાળજી લેશે, એમનું નામ રોશન કરશે, સમાજમાં પ્રતિષ્ઠા અપાવશે. આવી કંઈક ને કંઈક અપેક્ષાઓ, આશાઓ તો હોય જ છે. પરંતુ
પશુ પંખીઓને તો કંઈ એવો સ્વાર્થ હોતો જ નથી, કારણ કે એમનું સંતાન છે જ્યારે મોટું થઈ જાય છે ત્યારે પછી એ પુખ્ત વયનું બને ત્યારે એ પોતાની રીતે પોતાનું નવી દુનિયા બનાવીને જીવવા લાગે છે. ત્યાં કુટુંબ ભાવના હોતી નથી. તેમ છતાં માં છે પોતાના જીવના જોખમે પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે. તો ભગવાને એની અંદર એવા ગુણ મૂકેલા છે જેથી આ કામ શક્ય બની શકે છે. કદાચ તમે જાણતા હશો કે ફિમેલ વીંછી એટલે કે વીંછણ પોતાની લાઈફમાં એક જ વખત બચ્ચાને જન્મ આપે છે, કારણ કે એકી સાથે અસંખ્ય બચ્ચાને જન્મ આપ્યા પછી માં છે એમની ઉપર બેસી જાય છે, જેથી બચ્ચાઓ છે દૂર દૂર સુધી ચાલ્યા ન જાય, ઢાલ બની એને માથે બેસી જાય છે. પછી બચ્ચાઓ મોટા થાય છે એટલે એને ભૂખ લાગે, ખોરાકની જરૂરિયાત પડે છે. તો વીંછણ પાસે એટલો ખોરાક ભેગું કરેલું નથી હોતો, એટલે પછી એ બચ્ચાઓ છે એ ધીમે ધીમે એની માને ખાવાનું શરૂ કરે છે. જીવતા જીવને બચ્ચાઓ ખાવાનું શરૂ કરે છે અને એકી સાથે બચ્ચાઓ છે ધીમે ધીમે માનું માંસ ખાવાનું શરૂ કરે છે અને માં મૃત્યુ પામે છે અને બચ્ચાઓ મોટા થાય છે. તો આથી મોટું સમર્પણ વિશ્વમાં ક્યાં લેવા જવું કે જે પોતાના સંતાનને ઉછેરવા માટે પોતાની જાતનું બલિદાન આપી દે છે, કારણ કે ભગવાને જ એની અંદર એવા પ્રકારની ગુણો મૂકેલા છે કે એમને બાળક પ્રત્યે એટલો પ્રેમ હોય. એ પછી અમીર હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, પશુ હોય, પંક્ષી હોય કે કોઈ પણ જીવ હોય, દરેકની માટે ભગવાને માં તત્વ જ એવું મૂકેલું છે કે જે પોતાના સંતાન માટે ગમે તે કરવા માટે થઈ જાય છે. તો આ યુનિટની અંદર પણ માનું મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાને માની અંદર કેવા કેવા પ્રકારના ગુણ મૂકેલા છે. તો આ યુનિટની અંદર ખુદ ભગવાન અને એક દેવદૂત બંને વચ્ચે સંવાદ થાય છે અને કેવી રીતે કેવી માં બનાવવી એમના વિશેની માહિતી આ યુનિટની અંદર આપેલી છે. તો ચાલો આપણે હવે વ્યવસ્થિત રીતે યુનિટની સમજૂતી મેળવીએ. The good Lord was extremely busy that day. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત અથવા તો ખૂબ જ. આ એક્સ્ટ્રીમલી શબ્દ છે એને બિઝીના અર્થમાં વધારો કર્યો છે. બિઝી એટલે વ્યસ્ત, પણ કેવા વ્યસ્ત હતા તો કે ખૂબ જ વ્યસ્ત હતા. તો બિઝી એ ક્રિયાપદ છે અને જ્યારે ક્રિયાના અર્થમાં વધારો કરે છે જેને આપણે એડવર્બ કહીએ છીએ, ગુજરાતીમાં જેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ અને અંગ્રેજીમાં આપણે એને એડજેક્ટિવ કહીએ, અને એવી જ રીતે ક્રિયાના અર્થમાં વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ અથવા તો અંગ્રેજીમાં એડવર્બ કહીએ છીએ. અને જ્યારે પણ કોઈ પણ એડવર્બવાળું વાક્ય આપેલું હોય, અને મોટાભાગે એડવર્બવાળું વાક્ય બનાવવા માટે ક્રિયાપદને વિશેષણને એલવાય પ્રત્યે લગાડીએ એટલે ક્રિયા વિશેષણ બની જાય છે. એટલે જ્યારે એલવાયવાળું વાક્ય આપેલું હોય છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ મેનર. મેનર એટલે કે રીત. કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવવા માટે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ મેનર. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, કે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. ધેટ ડે એટલે તે દિવસે. આ જ્યારે વાર્તાની શરૂઆત થાય છે એ દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઇમ. હી વોઝ એટલે તે હતા, ઇન્ટુ હિઝ 6th day તેના 6થા દિવસમાં હતા, ઓફ ઓવરટાઇમ. ઓવરટાઇમ એટલે કે વધારાના કામના સમયમાં. કોઈ પણ કર્મચારી હોય એમની નોકરીના કામના કલાકો ફિક્સ હોય છે,
કે 8 થી 12 કે પછી 12 થી 5, પછી જો કોઈ ફૂલ ડે હોય તો 8 થી 5 એમ એનો સમય મર્યાદા ફિક્સ હોય છે. પરંતુ 5 વાગ્યા પછી પણ જે વધારાનું કામ કરે છે એને આપણે ઓવર ટાઈમ કહીએ છીએ. તો જાણે કે ભગવાન પણ કેમ જાણે પોતાની નોકરી કરતા હોય અને એમાંય પોતાના કામના કલાકોથી વધારે સમયમાં કામ કરતા હતા અને સતત 6 દિવસથી એ ઓવરટાઈમ કરી રહ્યા હતા. When he was working with full concentration. કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા. જ્યારે તે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ. અપિયર એટલે દેખાવું અથવા તો હાજર થવું. એન્ડ કોમેન્ટેડ, અને કોમેન્ટ એટલે કે ટિપ્પણી કરવી, અને ટિપ્પણી કરી અથવા તો કોમેન્ટ કરી. જ્યારે ભગવાન 6 દિવસથી કન્ટિન્યુ કામ કરી રહ્યા હતા અને ખૂબ એકાગ્રતાથી કામ કરતા હતા, એવા સમયે એક દેવદૂત દેખાયો અને કહ્યું, પછી જે કહ્યું એ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે કે યુ આર ટેકિંગ સો મચ કેર. યુ આર ટેકિંગ એટલે તમે લઈ રહ્યા છો. સો મચ કેર એટલે ખૂબ જ કાળજી. ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએટર. અહીંયા ફોર છે ને એ સ્થળ દર્શાવવા માટે પણ વપરાય છે અને અહીંયા પ્રેપોઝિશન તરીકે પણ વપરાયું છે. જ્યારે પ્રેપોઝિશન પછી ખાલી જગ્યા આપેલી હોય ને તો એ જગ્યા હંમેશા વર્તમાન કૃદંત જ વપરાય છે. તો અહીંયા ફોર પછી ખાલી જગ્યા હોય તો જો અહીંયા તમારે ઇન્ફિનિટિવ પણ મૂકી શકો. ટુ ક્રિએટ એમ પણ કહી શકાય. યુ આર ટેકિંગ સો મચ કેર ટુ ક્રિએટ ધીસ ક્રિએટર. જો ટુ મૂકશું ને તો ઇન્ફિનિટિવ બનશે અને અહીંયા ફોર મૂકશું ને તો એ પ્રેપોઝિશન બનશે. તો ફોર પછી જો ખાલી જગ્યા હોય તો વર્તમાન કૃદંત વપરાય ક્રિએટિંગ, અને જો અહીંયા ટુ પછી ખાલી જગ્યા હોય તો ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. કહે છે યુ આર ટેકિંગ સો મચ કેર, કે તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએટ એટલે સર્જન કરવું અને ક્રિએચર એટલે કે પ્રાણી. કે તમે આ પ્રાણીનું સર્જન કરવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. કારણ કે એ સમયે ભગવાન છે એક આદર્શ માતાનું મોડલ બનાવી રહ્યા હતા કે માતા કેવા પ્રકારની હોવી જોઈએ એવો એક નમૂનો બનાવી રહ્યા હતા. ધેટ ઇઝ ટ્રુ, સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું કે હા, તારી વાત સાચી છે કે હું ખૂબ જ કાળજી લઈ રહ્યો છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ડુ યુ વોન્ટ, શું તું ઈચ્છે છે? ટુ નો ધ ડિટેલ્સ, આ હું સર્જન કરું છું એ સર્જનની વિશેષતાઓ જાણવા માગે છે? તો દેવદૂત કહે છે વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ અથવા તો આતુર. એને પૂછ્યું કે વિગતો કઈ કઈ છે એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો કે કઈ કઈ વિગતો છે. અને પછી હવે ભગવાન જણાવે છે કે માતા કેવા પ્રકારની હોવી જોઈએ. તમને શોર્ટ નોટ પણ પૂછાવાની છે જેમની અંદર ડિટેલ ઓફ વન્ડરફુલ ક્રિએશન એવી શોર્ટ નોટ હશે. એમની અંદર માતા કેવા પ્રકારની હોવી જોઈએ એ તમારે વર્ણન કરવાનું છે. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ તમારે શોર્ટ નોટમાં લખવાનો છે. કહે છે ઓલ હર પાર્ટ્સ, તેણીના બધા જ અવયવો શુડ બી એટલે હોવા જોઈએ, મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા, અને રિપ્લેસેબલ એટલે કે બદલાવી શકાય એવા પ્રકારના. એક માં બનાવી છે
તો માના અવયવો કેવા હોવા જોઈએ? હલનચલન કરી શકે એવા પ્રકારના. એટલે હાથ, પગ ને આ બધું હલનચલન કરી શકે એવું, અને પાછું બદલાવી શકાય એવા પ્રકારનું. તો આમાં વળી તમને કન્ફ્યુઝન થઈ શકશે કે બદલાવવા કેવી રીતે? કાંઈ હાથ ખરાબ થઈ ગયો તો પછી કાઢીને બીજો નાખી દેવાનો, એવું ભગવાને કીધું નથી. પરંતુ શા માટે એ આગળ તમને સમજાશે. કહે છે સી હેઝ અ લેપ, તેણીની પાસે એક ખોળો છે. ધેટ ડિસઅપિયર્સ, કે જે, અહીંયા ધેટ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વપરાયું છે કે તેણીની પાસે એક ખોળો છે કે જે અદૃશ્ય થઈ જાય છે. હવે ખોળો એટલે જ્યારે પલાઠી વાળી અને બેસીએ ત્યારે બે પગ ઉપર જે જગ્યા બને છે એ ખોળો છે અને એ અદૃશ્ય થઈ જાય છે. વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભી થાય ત્યારે ખોળો અદૃશ્ય થઈ જાય છે. વિચાર તો કરો કે ઈશ્વરે મનુષ્ય માટે કેટલું બધું વિચારીને રાખેલું છે કે જ્યારે મનુષ્ય માના પેટની અંદર હોય છે એવા સમયે ભગવાને ગર્ભનાળ દ્વારા 9 મહિના સુધી એનું પોષણ કરવાની જવાબદારી લીધી છે. અને એનો જન્મ થાય એની પહેલાં પણ ભગવાને માના દૂધની વ્યવસ્થા કરી રાખેલી છે. મોઢામાં દાંત ન હોય, બાળકના આંતરિક અવયવો, એનું કિડની, લીવર, આ બધું હજી પરિપક્વ ન થયું હોય એટલે ભગવાને જન્મતાની સાથે દાંત પણ નથી આપેલા. માત્ર માનું દૂધ પીને જ એમનો ઉછેર થઈ શકે એમ. તો ભગવાને બધી જ વ્યવસ્થા કરી રાખેલી છે. તો બાળકને અત્યારે તો આપણી પાસે છે સુવિધા, આપણી પાસે બેડ છે, પારણિયું છે, એવું બધું છે. પરંતુ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ એવા સમયે મનુષ્યો પાસે કંઈ આધુનિક ટેકનોલોજી હતી નહીં. એવા સમયે ભગવાને એ પણ વિચાર્યું કે બાળક નાજુક હોય, આજુબાજુનું વાતાવરણને ઠંડી, વરસાદ સહન ન કરી શકે, તો એમને સુગડાવવા માટેની વ્યવસ્થા પણ ભગવાને કરી રાખી છે કે માના ખોળાની અંદર બાળકને સૂવાની વ્યવસ્થા કરી દે. અને આમે બાળક છે ને માના ખોળાની અંદર બેસે ને ત્યારે વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા માને છે. કારણ કે કોઈ નાનકડું બાળક છે કોઈ વસ્તુથી જ્યારે ડરતું હોય, કોઈ યંત્રનો અવાજ આવે, અચાનક પ્લેન નીકળે, કોઈ ફટાકડા ફૂટે અને બાળક ડરી જાય તો દોડીને સીધું માના ખોળામાં બેસી જાય. પણ માના ખોળામાં બેસી ગયા પછી બીક નીકળી જાય, કારણ કે સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલે એમ કીધું કે તેણીના અવયવો છે મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. રિપ્લેસેબલ એટલે બદલાઈ શકે એવા પ્રકારના. કારણ કે માં જ્યારે બેસે છે ને ત્યારે ખોળાનું સર્જન થઈ જાય અને પાછી ઊભી થાય એટલે વિખાઈ જાય, જેને આપણે ફોલ્ડિંગ કહીએ. અત્યારે ઘણા બધા એવા ફર્નિચર હોય છે કે જેનો એકથી વધારે યુઝ તમે કરી શકો છો. એવી રીતે બનાવેલું હોય કે તમને એમને ગોઠવો તો પછી એમાંથી સોફા થઈ જાય, એમાંથી બેડ થઈ જાય અને પાછું એમાંથી ડાઇનિંગ ટેબલ પણ થઈ જાય. એમ એક માં છે, પરંતુ માનું સર્જન એવી રીતે કરેલું છે કે જે બેસે ત્યારે ખોળાનું સર્જન થઈ જાય અને ઊભી થાય એટલે અદૃશ્ય થઈ જાય. આવી વિશેષતા હોવી જોઈએ. આઈ હેવ ટુ ઇન્ડાવ હર. ઇન્ડાવ એટલે કે આપવું અથવા તો અર્પણ કરવું. આઈ હેવ ટુ ઇન્ડાવ હર વિથ અ કિસ. અને મારે તેને ફરજિયાતપણે એક ચુંબન આપવાનું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે ક્યોર એટલે સાજા કરી શકે અને એવરીથિંગ એટલે બધું જ. મારે માને એક ચુંબન આપવાનું છે કે જે બધું જ સાજું કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન એટલે ભાંગેલા હૃદય, પગથી શરૂ કરી અને ભાંગેલા હૃદય સુધી બધું જ સાજું કરી શકે એવા પ્રકારનું ચુંબન આપવું છે. કારણ કે લગભગ કોઈ પણ ઈજા કે બીમારીના હિસાબે જે પીડા થાય છે ને
એ મોટા ભાગે માનસિક હોય છે. પરંતુ માં જ્યારે બાળકને હિંમત આપે છે ને ત્યારે બાળકની બધી જ દર્દ અને પીડા દૂર થઈ જતી હોય છે. કારણ કે એ સમયે કોઈ ડૉક્ટરો હતા નહીં, એટલે ભગવાને માને ડૉક્ટરની ફરજ પણ નિભાવવાનું કહ્યું છે કે જ્યારે બાળકને કંઈક ઈજા થાય અને માં છે બાળકને પ્રેમથી ચૂમી લે ને ત્યારે બાળકની બધી જ પીડા દૂર થઈ જતી હોય છે. જેમ નાનકડું છોકરું રમતા રમતા પડી જાય અને પછી ઈજા થાય અને પછી રડવા લાગે, પરંતુ માં પ્રેમથી તેડી અને કહે કે ઓહો જો તો ખરા, કીડી મરી ગઈ, કીડીની માં મરી ગઈ, એમ કહે ને એટલે બાળક હસવા લાગે, એની પીડા બધી જ ભૂલાઈ જાય. આજે પણ તમે માર્ક કર્યું હશે કે બાળકને જ્યારે કંઈક લાગે ને, સહેજ પણ નાનકડી ઈજા થઈ હોય ને એટલે રડતું રડતું મમ્મી પાસે જશે કે ઓ મને લાગ્યું. અને પછી મમ્મી છે ને એ ખાલી ફૂંક મારી દે ને તોય બાળકને મટી જાય. એની પાસે કોઈ એવી દવાઓ કે કંઈ ઉપલબ્ધ ન હોય ને, છેવટે કાંઈ ન હોય ને તો ટૂથપેસ્ટ અથવા તો ફેર એન્ડ લવલી છે ને એ લગાવી દે ને અને પછી ખોટું પાટો બાંધી દે ને તોય બાળકને મટી જાય. બોલ. અને પછી પૂછે કે હવે દુખે, તો કે ના હવે મટી ગયું. તો કારણ કે બાળકને મા ઉપર વિશ્વાસ છે. એટલે કદાચ બાળકને શારીરિક ઈજા થઈ હોય કે પછી માનસિક રીતે જ્યારે ભાંગી પડ્યું હોય ત્યારે પણ માં છે એ બાળક માટે ડૉક્ટરનું કામ કરે છે અને એની બધી જ બીમારી છે એમને દૂર કરે છે. મોર ઓવર એટલે તદ ઉપરાંત, એ સિવાય સી હેઝ ટુ હેવ. જો અહીંયા હેઝ ટુ છે ને એ મોડેલ ઓક્સિલરી છે અને હેવ છે ને એ મુખ્ય ક્રિયાપદ છે. આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે હેઝ ટુ અને હેવ ટુ એ મસ્ટનું સમાનાર્થી છે અને એ ફરજિયાતપણું સૂચવવા માટે વપરાય છે. પરંતુ મસ્ટ છે ને એ માત્ર સહાયકારક ક્રિયાપદ તરીકે જ વાપરી શકાય છે, જ્યારે હેવ ટુ છે ને એ મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે અને સહાયકારક ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે. તો અહીંયા હેઝ ટુ છે અને હેવ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. દાખલા તરીકે એમ કહીએ કે આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ, કે મારે ફરજિયાતપણે ક્રિકેટ રમવું પડે એમ જ છે. તો હેવ ટુ પછી શું આવ્યું? પ્લે. તો પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ છે. એવી રીતે હેવનો અર્થ થાય છે ની પાસે હોવું, જ્યારે હેવ ટુનો અર્થ થાય છે ફરજિયાતપણે. તો અહીંયા સી હેઝ ટુ હેવ. જો ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ ટુ વપરાયું, પરંતુ હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે. અને હેવ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે હેવ ટુ કે હેઝ ટુ એવું હોતું નથી, બધી જ જગ્યાએ હેવ જ વપરાય છે. જ્યારે આપણે સાદા વર્તમાનકાળની ચર્ચા કરી હતી ત્યારે એમાં ટુ હેવવાળું નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બે રીતે બનતી, એક બ્રિટન પ્રમાણે અને એક અમેરિકન પ્રમાણે. તો જે અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે ટુ હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે. એ ફરીથી યાદ કરી લેવું. એટલે કહે છે મોરઓવર સી હેઝ ટુ હેવ, અને એ ઉપરાંત તેણીની પાસે ફરજિયાતપણે હોવું જોઈએ 6 pairs of hands, 6 હાથની જોડીઓ. તેણીની પાસે 6 હાથની જોડીઓ હોવી જોઈએ. જોડી એટલે 2 અને 6 જોડી એટલે 12 હાથ હોવા જોઈએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે શું આમ દુર્ગામાની જેમ અસંખ્ય હાથ હોય એવું હશે, પરંતુ કહેવાનો મતલબ એવો નથી કે ભૌતિક રીતે એને 12 હાથ હોય, પરંતુ જે કામ એ 12 હાથ કરી શકે એટલું કામ આ 2 હાથ કરી શકશે, એવી એની પાસે ક્ષમતા હોવી જોઈએ. ભગવાનનો કહેવાનો અર્થ એવો છે. હાથ તો 2 જ હશે, પરંતુ 12 હાથ જેટલું કામ કરે ને એટલું એ કરી શકશે. કારણ કે આ ખરેખર આપણે જોઈએ છીએ કે આ બધું કામ માં કરી શકે છે. કદાચ તમે પુરુષને જો એ એક સમયે એક જ કામ કરી શકશે, વધુ કોઈ કાર્યક્ષમ હોય તો 2 કામ કરી શકશે, પરંતુ માને જો
એકી સાથે કેટલા બધા કામ કરી શકે. સવારનું એક દ્રશ્ય જુઓ તમે, આપણી મમ્મી જ જુઓ, સવારે વહેલા ઉઠી જશે. કદાચ જો ઘરમાં એવું હોય કે બાળકોને સ્કૂલે જવાનું હોય, પતિને પોતાના વ્યવસાય જવાનું હોય, એમનું ટિફિન બનાવવાનું હોય, બાળકોને તૈયાર કરવાના હોય, એમને રિક્ષા સુધી મૂકવા જવાના અથવા સ્કૂલે મૂકવા જવાના હોય, આ એકી સાથે ઘણા બધા કામ કરવાના હોય. તો એકી સાથે કેટલા કામ કરશે? એટલું બધું ઝડપથી હોય ને તો પોતે સૌથી પહેલાં વહેલા ઉઠશે, બ્રશ કરશે, સાથે સાથે બ્રશ કરવાનું ચાલુ હોય ત્યાં સાથે સાથે રસોઈની તૈયારી પણ ચાલુ હોય. એક ગેસ ઉપર કંઈક બાફવા મૂકી દેશે, એક ગેસ ઉપર ચા મૂકી દેશે, ફટાફટ બ્રશ કરીને આવશે, બાળકોને ઉઠાડશે, પતિને ઉઠાડશે, રસોઈનું કામ ચાલુ, ગેસ ઉપર કામ ચાલુ હોય ત્યાં ફટાફટ જઈને બાળકોને ઉઠાડી આપીએ. પાછા બાળકો એવા હોય ઉઠીને સીધા બ્રશ તો લે નહીં, એના બ્રશ ઉપર પેસ્ટ લગાવી બાવણું ચાલીને બહાર લઈ જવાના, એને બ્રશ કરાવવાનું ચાલુ હોય ત્યાં રસોડા 2-3 આંટા મારી આવે, ક્યાંય ચા ઉભરાતો નથી ને, ફટાફટ એ બધું કામ કરવાનું. સાથે સાથે પતિને ઉઠાડવાના, બાળકોને નવડાવવાના, એમના માટે શિયાળો હોય તો ગરમ પાણીની વ્યવસ્થા કરવાની. પતિ તૈયાર થઈને નાવા ગયા હોય, બહાર આવે ત્યાં સુધીમાં એના કપડાં બધા બહાર કાઢી રાખે, એમનો રૂમાલ, એમની બેગ, એમની ચાવી આ બધું સંભાળીને આપે, બાળકોનું બેગ તૈયાર કરી દે, એના યુનિફોર્મ, એના શૂઝ, શિયાળામાં ટાઈ, કોટ, આ જે કાંઈ હોય એ બધું વ્યવસ્થિત તૈયાર રાખે, એના સંભાળીને ચોપડા પેક કરી દે. સાથે સાથે ટિફિન બનાવવાનું કામ ચાલુ હોય, સવારનો નાસ્તો ચાલુ હોય, પણ બધું જ ટાઈમસર થઈ શકે. તો આ બધું 12 હાથ હોય ને ત્યારે જ થઈ શકે. આ પુરુષોનું કામ નથી. એટલે ભગવાને છે એમને 12 હાથની જોડી આપવાનું કહ્યું છે. અને શી મસ્ટ બી એબલ, અને તેની ફરજિયાતપણે એબલ એટલે સક્ષમ હોવી જોઈએ, ટુ રન એટલે ચલાવવા માટે, ઓન એની ફૂડ અવેલેબલ એટલે કોઈ પણ પ્રાપ્ય ખોરાકમાં ચલાવવા માટે સક્ષમ હોવી જોઈએ. કારણ કે એને ભરણ પોષણ કરવા માટે જે પણ ખોરાક હોય એ ચાલશે. તમે માર્ક કર્યું હશે કે આપણા દરેકના ફેમિલીની અંદર અત્યારે ભલે સંયુક્ત કુટુંબો નથી, માત્ર પતિ પત્નીને સંતાનો જ રહેતા હોય, તોય જ્યારે જમવાનું થાય છે ત્યારે સૌથી છેલ્લે જમવાવાળી માં જ હોય. કદાચ એવું હશે કે આખા ફેમિલીની અંદર છેલ્લે જમવાવાળી તો માં જ હોય છે. કદાચ એવું હશે કે કોઈ બધા સાથે પણ જમવા બેસતા હશો તો દરેકને પીરસા પછી છેલ્લે એના પાત્રમાં જમવાનું આવશે. અને કદાચ એવું પણ ફેમિલી હોય કે બપોરનું વધેલું શાક હોય તો બધા જને રાત્રે બનાવેલું ગરમા ગરમ શાક આપશે, છેલ્લે જે વધેલું શાક એ ખાશે. કદાચ એવું બને કે બપોરની 2 રોટલી વધેલી હોય તો ટાઢી રોટલી પોતે ખાશે, બાકી ફેમિલી મેમ્બરને ગરમા ગરમ જમાડશે. કદાચ કોઈને વધારે ભાવે અને વધુ ડિમાન્ડ કરે તો પોતાના ભાગનું છે એ બીજાને આપી દેશે, પરંતુ પોતે છે કાંઈ અથાણું આ તે ગમે તે વસ્તુમાં ચલાવી લેશે. પણ બીજી વખત એમ નહીં કે ભાઈ શાક થઈ રહ્યું તો મારા માટે બીજું બનાવવું. એમ તમે કોઈ દિવસ નહીં જોયું. તમારા ઘરમાં એવું બનતું હશે કે નાના બાળકોને કદાચ અમુક શાક ન ભાવતા હોય તો એમના માટે અલગ શાક બનશે. તો કેટલાક એવા પણ શાક હશે જે મમ્મીને પણ નહીં ભાવતા હોય તો એમના માટે અલગ નહીં બનાવે. ધારો કે આખા ઘરને એક શાક ભાવે છે પણ એને નથી ભાવતું તો આખા ઘરને ભાવે છે એટલે બનાવશે, પણ પોતાને નથી ભાવતું તો એના માટે અલગ નહીં બનાવે. જે છે એમાં ચલાવી લેશે, કારણ કે ભગવાને એની શક્તિ આપેલી છે કે કોઈ પણ પ્રાપ્ય ખોરાકની અંદર ચલાવી લેશે. પછી એ ગરીબ હોય તો ભલે અને અતિ સુખી હોય તો ભલે, એ ચલાવવા માટે એ ભગવાને ગુણ મૂકેલો જ છે કે કોમ્પ્રોમાઇઝ કરવું એ એની ગુણ છે. એન્ડ શુડ હેવ 3 pairs of eyes, અને તેણીની પાસે 3 આંખોની જોડી હોવી જોઈએ. અહીંયા પણ ફિઝિકલી નહીં, એટલે કે શારીરિક રીતે 2 આંખ આગળ ને 2 મસ્તક ઉપર ને 2 પાછળ ને એવું નહીં, પરંતુ જે 6 આંખ કામ કરી શકે એ કામ માત્ર 2 આંખ કરી શકે એવા પ્રકારની માં હોવી જોઈએ. તો અહીંયા આ માની લાક્ષણિકતાઓનું વર્ણન કરેલું છે. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે
ત્યાર પછીના જે મા વિશેના ગુણો છે એમની ચર્ચા કરીશું. આજે માત્ર આટલું જ રાખીએ છીએ, કારણ કે પહેલો દિવસ છે એટલે થોડું ઓછું રાખીએ છીએ અને બીજી પણ વધારે થોડી ચર્ચા કરીએ એટલે વિડીયો થોડો મોટો છે, પરંતુ બહુ ઝાઝું આજે આપણે શીખી શક્યા નથી. ફરીથી મળીશું ત્યારે વધારે ચર્ચા કરીશું. ઓકે, બાય બાય.